આજે સવારના સમયે અમદાવાદ શહેરની 10થી પણ વધુ શાળાઓને એક ઈમેલ બોમ્બના કન્ટેન્ટવાળો મળેલો હતો, જે અનુસંધાને અમદાવાદ શહેરના પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ, થાણા ઇન્ચાર્જશ્રીઓ અને શહેરની BDDSની ટીમ ડોગ સ્ક્વોડ સાથે તમામ સ્કૂલોનું AS ચેક કરવામાં આવેલું છે. અત્યાર સુધી કોઈપણ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલી નથી. આફ્ટરનૂનના જે સેશન છે એ મોટાભાગની સ્કૂલમાં પોસ્ટપોન્ડ અથવા તો કેન્સલ કરવા માટે સ્થાનિક તંત્રએ નિર્ણય લીધેલો છે. જે પણ સ્કૂલમાં આ પ્રકારનો ઈમેલ છે, 1 by 1 તમામ સ્કૂલમાં AS ચેકની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ છે. હાલ એ તપાસનો વિષય છે, એટલે કન્ટેન્ટ અને ઓરિજિન અત્યારે ડિસ્ક્લોઝ કરી શકાય એમ નથી. સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્ક્વોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે. સર, કેટલી સ્કૂલને ધમકી મળી હતી ને ઉલ્લેખ શું હતો આ મેલમાં? ખાસ કરી 10થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે. હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી. સર, જે નામોનો ઉલ્લેખ છે ત્યાં તો તકેદારી રાખવામાં આવે છે, પરંતુ જે સ્કૂલોનો નામનો ઉલ્લેખ નથી ત્યાં કયા પ્રકારની તકેદારી માટે સૂચન કરવામાં આવ્યા છે? ખાસ કરી જેવી સ્કૂલ કે જેને ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે. અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ માણસોની સ્કૂલ કેમ્પસમાં અથવા સ્કૂલ કેમ્પસની આજુબાજુ પણ હિલચાલ જો મળી આવે તો તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે થઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તે એના વિદ્યાર્થીઓને પણ જે છે તે અત્યારે છોડી મૂકવામાં આવી રહ્યા છે. સ્કૂલ જે છે ત્યાં પોલીસ અધિકારીઓની ટીમ જે છે તેમજ ફાયરની ટીમ જે છે તે અહીંયા તપાસ માટે પહોંચી રહી છે અને જે વિદ્યાર્થીઓ જે છે તેઓને અત્યારે સલામતીના ભાગરૂપે જે છે તે છોડવામાં આવી રહ્યા છે. સ્કૂલ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. હું સીધા દ્રશ્ય જે છે તે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના એ દ્રશ્યો છે અને વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારનું પેનિક ન થાય, વાલીઓમાં કોઈ પણ પ્રકારનું પેનિક ન થાય અને તેને લઈને સ્કૂલ જે છે તેને અત્યારે જે છે વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલમાંથી છોડવામાં આવી રહ્યા છે. મિનેશભાઈ છે સ્કૂલના સંચાલક, તેઓ આપણી સાથે છે. મિનેશભાઈ પાસેથી વાત જાણવાનો પ્રયાસ કરીશું. મિનેશભાઈ, જે સ્કૂલના સંચાલક જે છે કે તેઓ પણ અત્યારે આ વ્યવસ્થામાં લાગેલા છે અને મિનેશભાઈ પાસેથી જાણીશું. મિનેશભાઈ, શું ઈમેલ મળ્યો હતો અને અત્યારે શું સ્થિતિ છે, શું તપાસ કરવામાં આવી રહી? અમને ઈમેલ મળ્યો હતો આજે સવારે, અમારી સ્કૂલ ચાલુ થયા પછી અમને ઈમેલ મળ્યો હતો, એટલે એ પ્રમાણે મેં એક્શન લીધા છે એમાં કે ભાઈ અમદાવાદની જે સ્કૂલો છે એમાં આ બોમ્બ બ્લાસ્ટ કરવાના છે 1 ને 11 વાગે, એટલે અમે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી 112 પર અમારી કમ્પ્લેન્ટ નોંધાવી દીધી અને એ લોકોની સલાહ મુજબ એમને તાત્કાલિક પેરેન્ટ્સને ઈમેલ કરીને બાળકોને અહીંયાથી લઈ જવા માટે કીધેલું છે અને અત્યારે એ પ્રોસિજર ચાલુ જ છે. બસ થોડીક વારમાં સ્કૂલ 15 મિનિટમાં આખી ઇવેક્યુએટ થઈ જશે. ટીચર્સને પણ રજા આપી દીધેલી છે અને બધાને અહીંયાથી સ્કૂલ છોડી દેવાનું કીધું છે અને પોલીસને રિક્વેસ્ટ કરી કે બને એટલી જલ્દી બોમ્બ સ્ક્વોડ આવીને ચેક કરે અને સ્કૂલને કમ્પ્લીટલી સેફ જાહેર કરે પછી જ અમે બાળકોને સ્કૂલમાં બોલાવીશું. ડીઓમાં પણ જાણ કરી દેવામાં તો ઇમિડિયેટ જાણ કરી દીધી. BDO સાહેબની પણ મેં પરમિશન લીધી છે, અમે સ્કૂલ છોડી દઈએ છીએ. એમણે પણ તરત જ અમારું એપ્રિશિએટ કર્યું, ભાઈ તમારો ફોન આવી ગયો, સારું છે. બીજી બધી ઘણી સ્કૂલોમાંથી બી આવા ફોન આવ્યા છે અને બધી સ્કૂલને છોડી દીધી. પોલીસ કઈ જગ્યાએ તપાસ કરી રહી? પોલીસ અમારે બધા ક્લાસરૂમોમાં બી ફર્યા, એ લોકો એસેમ્બલી એરિયામાં, ટોયલેટ્સમાં, બધી જગ્યાએ. અને પહેલાં તો બસીસમાં બધે ચેક કરાવી લીધું અમે. પછી પહેલાં બસમાં મોકલીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ બધું જોઈ લીધું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મિનેશભાઈને તેઓએ જે રીતે જણાવ્યું કે જે ધમકી ભર્યો જે ઈમેલ મળ્યો હતો અને તેને લઈને પોલીસને જાણ કરી દેવાઈ. પોલીસે જે છે તે તમામ ઓફિસીસ જે છે, તમામ ક્લાસરૂમ જે છે તે તપાસ્યા છે. બોમ્બ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે અને જે બસીસમાં જે વિદ્યાર્થીઓને લઈ જવાના છે તો એ બસીસને પણ ચેક કરી દેવામાં આવી છે અને હાલ સલામતીના ભાગરૂપે સ્કૂલ જે છે તેને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જે છે છોડી મૂકવામાં આવ્યા છે. જેબલ સ્કૂલ છે અને જેબલ સ્કૂલમાં પણ
આ મેસેજ મળતાની સાથે જ સુરક્ષા કર્મીઓ દ્વારા જે અત્યારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી છે. દોડધામ મચી ગઈ છે. અહીં પણ જોઈ શકો છો કે વાલીઓને પણ સ્કૂલ તરફથી એક મેસેજ કરવામાં આવ્યો હતો કે તમે આવો અને તમારા બાળકોને સ્કૂલેથી લઈ જાઓ, અને તેને લઈને જ અત્યારે વાલીઓ છે તે પોતાના બાળકોને લેવા માટે અહીં પહોંચ્યા છે. અને અત્યારે જે રીતે જોઈ શકો છો કે સ્કૂલમાંથી બાળકોને લઈ અને તેઓ જઈ રહ્યા છે. મેસેજ એટલો જ આપવામાં આવ્યો છે કે ખાસ કરીને સ્કૂલમાં જે બાળકો છે સુરક્ષિત બહાર નીકળી જાય અને સાથે સાથે જ તમામ જે લોકો છે તે સુરક્ષિત રહે. ચેકિંગ છે તે કરવામાં આવે અને ચેકિંગ દરમિયાન અહીં કોઈ વસ્તુ મળે છે કે નહીં તેની તપાસ બાદમાં કરશે, પરંતુ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તેને લઈને જ અત્યારે વાલીઓ છે તે પણ પોતાના બાળકોને લેવા માટે અહીં પહોંચી રહ્યા છે. સ્કૂલમાં એક તરફ ચેકિંગ ચાલી રહ્યું છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને લઈ અને પોતે જઈ રહ્યા છે. આખી સ્કૂલ છે તે ખાલી કરાવવા માટેનો જે મેસેજ હતો અને અત્યારે આખી સ્કૂલમાંથી તમામ બાળકોને છે તે રજા આપી દેવામાં આવી છે. બીજી તરફ બાળકો પણ અત્યારે જે મેસેજ મળતાની સાથે જ વાલીઓ છે તે દોડતા સ્કૂલે પહોંચી રહ્યા છે, પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે. આ જે ઈમેલ મળ્યો છે કે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા કર્મીઓ દ્વારા જે તપાસ કરવામાં આવે છે. અત્યારે સ્કૂલોનું ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોના દ્વારા મેલ કરવામાં આવ્યો છે તેની પણ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ જાણવા મળશે કે શું સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સર, આપનો પહેલાં પરિચય આપો. હું પ્રણવ પંડ્યા છું. આ સ્કૂલમાં એડમિન મેનેજર છું. ઓકે સર, શું મેસેજ મળ્યો હતો? એકચ્યુઅલી અમારી સ્કૂલમાં કોઈ ઈમેલ નહોતો આવ્યો, પણ ઝાયડસ સ્કૂલ અને બીજી એક સ્કૂલમાં ઈમેલ હતો. એમના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલનું બી આમાં નામ લખેલું છે, એટલે એમણે અમને વોટ્સએપ ફોરવર્ડ કર્યો. તેમાં અમારું સ્કૂલનું ઈમેલ આઈડી રોંગ હતું, એટલે અમને ઈમેલ ના મળ્યો. પણ એ લોકોએ ઇન્ટેન્ટ તો કર્યું હતું કે અમને મળે, એટલે અમે તાત્કાલિક સલામતીના પગલાંરૂપ 112 નંબર પર ફોન કર્યો. આ બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી અપૂર્વ પટેલ સાહેબ આવીને અમને જાણ કરી અને અમે આખી સ્કૂલમાં બધા છોકરાઓને આજે લંચ ટાઈમમાં પણ બહાર ના નીકળવા દીધા અને એમના રૂમમાં બેસાડીને જ જમવાનું કીધું. બધા સ્ટાફ જોડે અમારા સિક્યોરિટીના બધા તેના 33-35 લોકો છે. આખી સ્કૂલ ચેક કરાવી કે ક્યાંય કોઈ બિનવારસી વસ્તુ પડી નથી, અને પડી હોય તો કોઈ અડે નહીં. અને છોકરાઓને બહાર નથી નીકળવા દીધા. જેને વોશરૂમ જવું હતું એને ગાર્ડ સાથે મોકલ્યા છે. અને પછી પેરેન્ટ્સને લોકોના ફોન આવવા જ માંડ્યા હતા, કારણ કે બીજી 1-2 સ્કૂલે છોડી દીધા હતા. એટલે અમે પોલીસની સૂચના મુજબ આખી સ્કૂલને ઇવેક્યુએટ કરવાનો નિર્ણય લીધો અને અમારા પેરેન્ટને અમારું ERP અને વોટ્સએપથી મેસેજ કર્યો કે આપ લોકો આવીને આપણા છોકરાઓને લઈ જવા હોય તો લઈ જઈ શકો છો. અમારે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે ભાઈ અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસને કારણે તમારા બાળકને લઈ જાઓ. તમે ક્યાં હતા તે સમયે? એ વખતે હું ઘરે જ હતો, હજી મારી ઓફિસ જવાની તૈયારી કરતો હતો. તમને કહેવામાં આવ્યું હતું કે આવી રીતના કોઈ મેસેજ છે? ના, પણ અમને ન્યૂઝ ચેનલ ઉપરથી ને એના પરથી મેસેજ મળી ગયા હતા કે ભાઈ આવી રીતે બોમ્બની થ્રેટ મળેલી છે સ્કૂલોને. તો અત્યારે જે વાલીઓ છે કે નોકરી ધંધા ઉપર જતા હતા અને તેવા સમય મળ્યા છે, અત્યારે પણ વાલીઓ છે દોડતા સ્કૂલ ઉપર પહોંચી રહ્યા છે, પરંતુ તેઓને પણ મેસેજ આપવા માંગીએ છીએ કે તેઓ કોઈ ગભરાય નહીં, ડરે નહીં. સ્કૂલો તમામ સુરક્ષિત છે. ચેકિંગ કરી દેવામાં આવ્યું છે, ચેકિંગ પૂરું થઈ ગયું છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેના રાતના પણ CCTV છે સ્કૂલોના, તે પણ ચેક કરવામાં આવ્યા હતા. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી. અને અત્યારે બસ એક પછી એક વાલીઓ આવે છે, તેઓના બાળકોને લઈ જઈ રહ્યા છે. પરંતુ જે રીતે મેસેજ આવ્યો અને મેસેજના કારણે આખું તંત્ર છે તે કામે લાગ્યું હતું. મને અત્યારે જ ખબર પડી તો હું મારા છોકરાને લેવા માટે આવી. શું ફોન આવ્યો તમને? મેસેજ આવ્યો હતો કે કંઈ બોમ્બ બ્લાસ્ટનું કંઈ કોઈ સાંભળવામાં આવ્યું છે, એટલા માટે. બસ હા, બધાને લઈને ગયા છે અત્યારે તો. મને અત્યારે જસ્ટ 5-10 મિનિટ પહેલાં જ ખબર પડી. હું નથી ઘરે, એટલા માટે મને અત્યારે ખબર પડી તો ડાયરેક્ટ લેવા આવી છોકરાને. હા, અચાનક ડરી ગયા બધા પેરેન્ટ્સને. અત્યારે ટેન્શન તો થાય ને પોતાના છોકરાઓ માટે કંઈ શું થાય છે શું નહીં થાય, એટલા માટે.